રાધે રાધે મિત્રો, જો તમારે પણ તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને લોકોને જણાવવાનો છું. એટલા માટે જો તમારે તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર જોઈ લેજો. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર ઓપન કરી લેવાનું. જેમ કે તમારા મોબાઈલમાં ક્રોમ બ્રાઉઝર હોય અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર હોય. એટલે હવે આપણા મોબાઈલમાં ફાયરફોક્સનું બ્રાઉઝર છે એ ઓપન કરી લઈએ. એટલે જેવા ઓપન કરીએ એના પછી એમાં તમારે ઈપીએફઓ કરીને સર્ચ કરી લેવાનું. એટલે હવે આપણે સિમ્પલી ઈપીએફઓ કરીને સર્ચ કરી લઈએ. એટલે જેવા આપણે ઈપીએફઓ કરીને સર્ચ કરીએ એના પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ મોબાઈલમાં જોવા મળી જશે. અને આ વેબસાઇટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલા માટે હવે આપણે ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ ઉપર એક વખત ક્લિક કરી લઈએ. એટલે પછી એમાં આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર કરીને જોવા મળી જશે. એટલે એની ઉપર આપણે એક વખત ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે આપણે ઓનલાઈન ક્લેમ્સ મેમ્બર એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર એક વખત ક્લિક કરી લઈએ. એટલે પછી આપણે મોબાઈલમાં એલર્ટ જોવા મળી જશે. એલર્ટને આપણે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરવાનો. અને પછી તમારે નીચેની તરફમાં તમે જે પણ પીએફનો પાસવર્ડ સેટ કરેલો હોય એ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણે જેવું સાઇન ઇન ઉપર ક્લિક કર્યું એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી આપણે 5 મિનિટની અંદર એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે આપણે ઓટીપી એન્ટર કરી અને સબમિટ ઉપર ક્લિક કરી લઈએ. એટલે જેવા સબમિટ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જઈએ. એના પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરીને જોઈ લેવાનું કે કેવાયસી થઈ ગઈ કે બાકી છે. કારણ કે જો આપણે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમાં બેંકની કેવાયસી તો કરવી જ પડે. અને જો 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવા હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે હવે જો તમારી કેવાયસી થઈ ગઈ હોય તો નીચેની તરફમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લઈએ અને પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લઈએ. એટલે જેવા બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું યસ ઉપર ક્લિક કરી લઉં. એટલે જેવો યસ ઉપર ક્લિક કરું એના પછી બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે. પછી નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી તમારે નીચેની તરફમાં સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી અને ઓનલી પેન્શન વિડ્રોવલ ફોર્મ 10C કરીને સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારી નોકરી ચાલુ હશે તો તમને પીએફ એડવાન્સ ફોર્મ 31 જ જોવા મળશે. એટલા માટે તમારે પીએફ એડવાન્સ ફોર્મ 31 એપ્લાય કરવું પડશે જો તમારી નોકરી ચાલુ હોય તો. આપણે પીએફનું પેન્શન ઉપાડવું છે એટલા માટે આપણે ફોર્મ 10C એપ્લાય કરી દઈએ. એટલા માટે ફોર્મ 10C કરીને સિલેક્ટ કરી લઈએ. એના પછી નીચેની તરફમાં એડ્રેસ એન્ટર કરી લેવાનું. એટલે સૌથી પહેલાં તો લોકાલિટી અને સ્ટ્રીટ એન્ટર કરવાની. અને પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી અને સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું. એટલે રાજ્ય સિલેક્ટ કરી અને પછી નીચેની તરફમાં સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો. અને પછી નીચેની તરફમાં સિટી અને 6 ડિજિટ પિનકોડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે પછી તમારું ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને પછી થોડાક દિવસની અંદર તમારા પીએફના પેન્શનના રૂપિયા તમારા બેંક એકાઉન્ટમાં જમા થઈ જશે. એટલે આ રીતે તમે તમારા મોબાઈલની મદદથી તમારા પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી શકો. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. અને જો તમારે પીએફની આવી જ માહિતી જોતી હોય તો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો કોઈ તમારા મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો. જેથી કરીને એમને પીએફના પેન્શનના રૂપિયા ઉપાડવા હોય તો આ વિડીયો જોઈ અને એ લોકો પણ પીએફના પેન્શનના રૂપિયા ઉપાડી લે.